હેલો મિત્રો, કેમ છો બધાય? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, ઘણા સમય પછી આપણે છે હવે ચોમાસું જવાની તૈયારી છે એ થઈ રહી છે અને આપણે છે આપણો ચૂલો હવે ચાલુ કરી લીધો છે. તો આજે આપણે છે ને આપણા દેશી ચૂલે બનાવવાના છીએ થાબડી પેંડા. તો એ પહેલાં પેટાવી દઈએ. તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. અને ચૂલો છે એ આપણો પેટાવાઈ ગયો છે, ઘણા દી પછી ચાલુ કર્યો છે એટલે થોડીક વાર લાગે. અને અહીંયા આપણે છે એ થાબડી પેડા બનાવવા સારું આપણે 2 લીટર જેટલું કે 1.5 લીટર જેટલું દૂધ છે એ પાડોશમાં ગાય વ્યાણેલી હતી, તો એના 8-10 દી થયા ને, તો એનું દૂધ છે આપણે લઈ લીધું છે. અહીંયા આપણે પાણીને ડોળું હોય તો તાજું કરવા માટે એની ફટકડી વાપરતા હોય ને એ ફટકડી લઈ એનો ખાંડીને એનો પાવડર લઈ લીધો છે ને આપણે ખાંડ લઈ લીધી છે. ગળ્યું આપણે જેવું ખાતા હોય એ પ્રમાણે વાસણ છે ને એને આપણે કટીવાળું કરી લીધું છે એટલે બહુ મસવાળું ન થાય. તાપ તો આપણે ફૂલ જ રાખવાનો છે. એની અંદર છે એ આપણે બધું ગાયનું દૂધ છે ને એ નાખી દેવાનું છે. તો બધું દૂધ આપણે નાખી દીધું છે ને દૂધમાં છે એ આપણે એક ઉફાણ છે એ પહેલાં આવવા દેવાનું છે. દૂધ આપણું જો ધીરે ધીરે છે એ ઉકળવાની હવે એટલે કે ઉભરો આવવાની તૈયારીમાં છે. તો આપણે છે એને એકદમથી સરસ પહેલાં છે એ ઉભરો આવવા દેવાનો છે. દૂધ જો સરસથી ઉકળવા માંડ્યું છે તો હવે આપણે છે એની અંદર 1 વાટકો એટલે કે માપ જ છે 1 વાટકાનું માપ લઈ લેવું. 1 વાટકો ખાંડ છે એ નાખી દેવાની છે. આપણે ખાંડ નાખી અને એને ઓગળવા દેવાની છે. આપણે આ હે વ્યાણેલી ગાયનું દૂધ છે ને એટલે આમાં ફેટ વધારે હોય એટલે આપણે થાબડી પેંડા છે અને થાતા બહુ વાર નહીં લાગે. તો આપણી ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. પહેલાં તો આપણી ખાંડ છે એ સરસથી આમાં દૂધમાં ઓગળી ગઈ છે. તો હવે આપણે આ અડધી ચમચી જેટલી ફટકડીનો ભૂકો લીધો છે ને એને નાખી દેવાનો છે અને દૂધને આપણે છે એ હલાવતા જ રહેવાનું છે. આપણે હલાવતા રહેશું ને એકદમથી એટલે સરસથી દૂધ હમણાં છે એ ફાટી જશે. જો તમારી પાસે ફટકડીનો ભૂકો કરેલો ન હોય અથવા ફટકડી ન હોય ને તો તમે લીંબુ પણ નાખી શકો છો. આપણે ફટકડી નાખેલી છે ને હવે આપણે દૂધને હલાવતા જ રહેવાનું છે એટલે દૂધ છે એ સરસથી હમણાં ફાટી જશે. ફટકડી નાખીને એટલે આપણું દૂધ છે એ ફાટવા માંડ્યું છે. તો આપણે એને ફૂલ એમનેમ તાપ ઉપર છે એ હલાવ્યા રાખશું એટલે દૂધ છે એ ફટોફટ ફાટી જશે. જોઈ લ્યો જો છે ને આપણે છે જે પનીર બનાવવામાં જે પ્રોસેસ કરતા હોય ને એ જ પ્રોસેસ કરવાની છે. તો એ જ રીતે આપણે દૂધ છે ને એકદમથી હાવ છે એ ફાટી જાય આપણું થાબડી પેંડાનું છે ને. જો આપણું ટોટલી દૂધ છે એ બધું સરસથી હે એ ફાટી ગયું છે. તો હવે આપણે બાકીનો જે ભાગ રહે છે ને એને બળવા દેવાનો છે. હવે આપણે આટલો જ છે આમાં દૂધમાં પાણી જેવો ભાગ રહ્યો છે. તો હવે આપણે બીજી બાજુની સાઈડ છે એ ખાંડને આપણે મેલ્ટ કરી લેવાની છે. અહીંયા ગેસ ઉપર છે એ 1 વાટકી આ જ વાટકીનું માપ છે. આપણે દૂધને ઓગાળવામાં આપણે ખાંડ નાખેલી હતી એટલી જ ખાંડ આપણે અહીંયા ઓગાળવાની છે. તો એને મેલ્ટ કરવાની છે. આમાં કોઈ પણ છે એ પાણી કે કાંઈ નાખવાનું નથી. તો આપણે નાનું એવું એક વાસણ છે એ લઈ લીધું છે ને એમાં છે એ ખાંડને હલાવવાની છે. તો આપણે હવે આને હલાવશું. ગેસની ફ્લેમ છે એ ધીરી રાખશું એટલે આ મેલ્ટ થશે ને હાવ ઓગળી જાય ને એટલે આનો કલર છે આપણે બ્રાઉન કલર જેવો કરવાનો છે. એટલે આપણે થાબડી પેંડાની અંદર કોઈ પણ છે એ ફૂડ કલર ન નાખવું પડે. સાઈડ છે આપણે ગેસ ઉપર ખાંડને છે એ ઓગાળીએ છીએ. તો અહીંયા મારા માં છે એ ચૂલે આપણું થાબડી પેંડાનું છે એ દૂધ હલાવે છે. તો હવે આપણે એમાં પાણીનો ભાગ છે એ ખૂબ જ હવે ઓછો છે. આપણી ખાંડ ઓગળી જશે ને ત્યાં પાણી છે એ બળી જશે. તો આપણી ખાંડ છે એકદમ સરસથી ઓગળી અને બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેવાની છે અને આપણું જો આપણી ખાંડ છે એ આપણે ગેસે સરસથી છે એ એકદમ બ્રાઉન કલરની ઓગાળી લીધી અને ત્યાં સુધીમાં આપણું થાબડી પેડાનું દૂધ હતું એ પણ બધું બળી ગયું. તો હવે આપણે આ ઓગાળેલી ખાંડ છે એને નાખી દેવાની છે. આને નાખતી વખતે છે એ હલાવતું રહેવાનું છે અને ધીરે ધીરે છે એ નાખવાનું છે.
જો આપણે ખાંડને છે એ ઓગાળી અને નાખીને એ પછીથી આની અંદર આપણે હાવ એટલે હાવ ખાંડને છે એ એકદમથી આ બધી છે એ ચાસણીનો ભાગ એ બળી જવા દેવાનો છે. આ એકદમથી સરસ છે એ છૂટું છૂટું સરસ થઈ જાય ને ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. તો આપણી ખાંડ છે એકદમ સરસથી છે એ બધી જ એટલે બધી જ ખાંડ છે એ ઓગળી ગઈ છે એટલે કે બળી ગઈ છે અને આપણું દૂધ છે એ પણ સરસથી બળી ગયું છે. તો હવે આપણે છે એ આને ચૂલેથી હેઠું ઉતારી લેવું અને આપણે નીચે ઉતારી લઈએ. હવે આપણે આને નીચે ઉતારી અને કાયથ્રોટમાં છે એ ઠલવી લેવું. એટલે કાયથ્રોટમાં આપણા થાબડી પેડાને કાઢી લીધા છે ને હવે એક કરસિયો લઈ લીધો છે. એમાં આપણે ઘી લગાવી દઈએ આમાં અને જરીક છે આને ટૂપી લેવું એટલે આપણે પેડા છે એ અસલના વરી જાય અને મસ્ત છે એ દાણે દાણેદાર છે એ બનશે આપણા થાબડી પેડા. તો કરસામાં ઘી લગાવીને આ રીતના આપણે આને થોડુંક ટૂપી લેવાનું છે. તો આપણે મસ્ત રીતે જો એકદમ સરસ દાણેદાર છે એ આપણો થાબડી પેડા હોય ને એ રીતનું દાણેદાર છે એ આપણે કરી લીધું છે અને આને સરસથી છે એ કરસિયાથી આ રીતના મોસળી લીધું છે. તમે કઈ રીતના બનાવો ને થાબડી પેડા એ કહેજો. તો અમે તો અમારી ગામડાની દેશી રીતે છે એ આ રીતના બનાવીએ. હવે આપણે આને તાવીથેથી ભેગું કરી લેવું અને પછી આને આપણે પેડા વારી લેવું અસલથી. તો આપણે જો આને છે એ તાવીથેથી ભેગું કરી લીધું અને આપણે હવે ઘીવાળો હાથ કરી લીધો છે. સેજ સેજ ગરમ છે ને તો આપણે થાબડી પેડા છે એ વાળતા જાહું. તો જોઈ લ્યો આપણા થાબડી પેડા છે એ મસ્તીના છે એ આપણે બધાએ વાળી લેવાના છે. જો આપણે નાની મોટી સાઈઝના આ રીતના પેડા છે એ સરસથી થાબડી બનાવી લેવાના છે. અને થોડુંક ગરમ હોય ને ત્યાં જ બનાવવાનું છે એટલે અસલથી આપણા પેડા છે એ વરી જાય. જો આપણે ચૂલે છે એ થાબડી પેડા આપણે હવે હાથેથી બનાવી લીધા. ગરમ ગરમ હતું થોડુંક એટલે વાંધો ના આવ્યો, બની ગયા છે. તો મેં પહેલી વાર છે ને એ થાબડી પેડા બનાવ્યા છે. તો આપણે દેશી ચૂલાના થાબડી પેડા બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને નાની એવી એક કમેન્ટ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.